સુરતમાં માસૂમ બાળકો પર ઘાત પડી રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરતના વેસો વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની પાછળ નિર્માણાધીન એપાર્ટમેન્ટ પાસે નાની બાળકીનું તળાવમાં નાહવા પડતા ડૂબી જતા મોત નિપજવા પામ્યું હોય તેને લઈને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। સુરતના વેસો વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાછળના નવનિર્મિત એપાર્ટમેન્ટ આવદ મેનોરકા પ્રોજેક્ટ પર દુર્ઘટના બની છે, જેમાં બાંધકામ સાઇટે મિસ્ત્રી તરીકે કામ કરતા ગોવિંદ મહારાની 10 થી 11 વર્ષની પુત્રી સંજુ અને 3 બાળકો સાથે તળાવમાં સ્નાન કરવા ઉતરી હતી, પરંતુ સ્નાન દરમિયાન સંજુ તળાવમાંથી બહાર આવી ન હતી, જેના કારણે અન્ય બાળકો ગભરાઈ ગયા હતા। નજીકમાં કામ કરતા મજૂરોને બાબતની જાણ કરી હતી। મૃતક બાળકીના પિતા ગોવિંદ તે સમયે બિલ્ડિંગના 14મા માળે કામ કરી રહ્યા હતા। જાણ થતાં જ તેઓ તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા। તળાવમાં કૂદી દીકરીને શોધવાની કોશિશ શરૂ કરી હતી। લગભગ 1 કલાકની ભારે શોધખોળ બાદ બાળકીને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી। બાદમાં બાળકીને તરત જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે। આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે।